પાલનપુરમાં 3 વિદ્યાર્થીની છેડતીનો આક્ષેપ। અજાણ્યા શખ્સે પીછો કરી છેડતી કર્યાનો આરોપ લાગેલો છે। જાણ કર્યા છતાં અભયમ મદદે ન આવી હોવાનો પણ આક્ષેપ છે। વિદ્યાર્થીનીઓનો પીછો કરતા શખ્સો વિડીયો પણ ઉતારી લીધો। વિડીયોમાં શખ્સ મોં છુપાવતો નજરે ચડ્યો। ઘટના બાદ પોલીસની શી ટીમ પર પણ સવાલો ઉઠી રહ્યા છે। પોલીસ આવા સમય નહીં તો ક્યારે કામ આવશે? કોલકાતાના બનાવની હજી તો સાઈ સુકાઈ નથી ત્યાં છેડતીની આ ઘટના સામે આવી છે। તો શી ટીમ પર પણ સવાલો થઈ રહ્યા છે। દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। છેડતીની આ ઘટના બની છે। જ્યારે આ વિદ્યાર્થીઓ દ્વારા ફોન કરવામાં આવે છે તો પોલીસ ટાઈમ પર પહોંચતી જ નથી। જો કે પોલીસ આવા સમય નહીં આવે તો ક્યારે કામ આવશે તે પણ સૌથી મોટો સવાલ છે। આજ મુદ્દે સંવાદદાતા સચિન શેખલિયા આપણી સાથે જોડાયેલા છે। સચિન, પાલનપુરમાં 3 વિદ્યાર્થીની છેડતીના આક્ષેપો। ચોક્કસપણે વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં જાહેરમાં 3 છાત્રાઓનો પીછો કરી છેડતીની ઘટના છે તે સામે આવી છે। મુખ્ય બજાર એટલે કે જહાનારા બાગ નજીક શખ્સે જે છાત્રાઓ સ્કૂલે જઈ રહી હતી તેનો પીછો કરી છેડતી કરવાનો આક્ષેપ લાગ્યો છે। જોકે અજાણ્યા શખ્સો પીછા કરતા જે છાત્રાઓ હતી તેમના શખ્સને કેમેરામાં કેદ કરી લીધો હતો। જોકે આ ઘટનાની જાણ પણ 181ની ટીમને પણ કરવામાં આવી હતી, પરંતુ તે મદદે ના હોવાના આક્ષેપ લાગ્યા છે। જોકે જેથી હાલ કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના આ બનાવની જે સહી સુકાઈ નથી તે પહેલા જ બનાસકાંઠામાં છાત્રાઓની છેડતીની ઘટના સામે આવતા બનાસકાંઠા જિલ્લામાં ચકચાર મચી છે। જોકે છાત્રાઓ પીછો ન કરતા શખ્સે વિડીયો ઉતારીને વિડીયો વાયરલ કર્યો હતો। જોકે વિડીયોમાં આ છાત્રાઓને ઉતરવા જતા જોઈ જે શખ્સ હતો તે પોતાનું મોઢું સંતાડી રહ્યો હતો। મહત્વની વાત એ છે કે 181ની ટીમ અને પોલીસની શી ટીમ અત્યારે પર જે સવાલ ઉઠી રહ્યા છે। જી સચિન, જોડાવા બદલ આભાર આપનો। અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝ ફોરમથી એસોસિએટ એડિટર ઉમંગ રાવલ જોડાયેલા છે। ઉમંગ, પોલીસનું કામ હોય છે, શી ટીમનું કામ હોય છે રક્ષા કરવાનું। એ રક્ષા કરવા માટે ટાઈમ પર તો નથી પહોંચતી, પરંતુ હજી કોલકાતાની ઘટનાની સ્યાહી પણ નથી સુકાઈ। કદાચ આ જન્મમાં મહિલાઓને સુરક્ષા અને સલામતી તો નહીં જ મળે। આપે ધ્રુવિશા કીધું કે કલકત્તાની સ્યાહી નથી સુકાઈ, એવા ઘણા બધા કેસો છે કે હજી તો કેસ ન ભૂલાવે એના પહેલા જ ક્યાંક એવી ઘટના બનીને સામે આવતી હોય છે કે ફરીથી એ જ કેસને એ યાદ કરાવે છે। બનાસકાંઠામાં બનતી ઘટના ચોક્કસથી એ વાતનું પ્રતીત કરાવે છે કે ન દેશ પરંતુ ગુજરાત હોય ક્યાંય પણ મહિલાઓ છે એ સુરક્ષિત નથી। આ વિડીયો છે એ બતાવી આપે છે। 3 દિવસથી એક છોકરો એ યુવતીઓનો પીછો કરે અને જાણ કરી વિડીયો બનાવ્યો। સી ટીમની જ્યાં વાતો થાય છે એ સી ટીમને ફોન પણ કર્યો, પરંતુ સમયસર ન આવ્યો। સી ટીમ પહોંચતી નથી। એ યુવતીઓ જે છે વિડીયો વાયરલ કરે છે અને પાઠ ભણાવવા માટે। ત્યારે આજના દિવસે આ વિડીયો સામે આવો એ પણ કહે છે કે ત્યાં ઘણા બધા લોકો પણ આજુબાજુમાં હશે અને એટલા માટે જ એમ કહેવાય છે કે પોતાના ભય માટે સિંહ બનતા હોય, જે પણ ભાઈઓ છે પોતાના બહેન માટે જે સિંહ બનીને ફરતા હોય એ ભાઈઓ એ બીજાની બહેનો માટે ક્યાંક શિયાળ બનીને ફરતા હોય છે। અને એના જ કારણે અત્યારે એમ થાય કે જો ત્યાં આટલા બધા લોકો હતા, આપણે પોલીસ ઉપર પ્રશ્નાર્થ ઉભો કરીએ છીએ, સી ટીમ ઉપર પ્રશ્નાર્થ ઉભો કરીએ છીએ, અભિયમના જે અધિકારીઓ છે તેમના ઉપર પ્રશ્નાર્થ ઉભો કરીએ તો એ પ્રશ્નાર્થ લોકો પણ ઉપર ઉભો થાય છે। કારણ કે જ્યારે બહેનોની વાત આવે છે ત્યારે હવે એવું પણ કહેવાનું મન થાય કે બહેન, તું આજના દિવસેથી જ એક પ્રણ લઈ લે કે તારે તારી સુરક્ષા જાતે જ કરવાની છે। તું સેલ્ફ ડિફેન્સના કોર્સિસ કરી લે, તું સેલ્ફ ડિફેન્સ માટે બને તે કરી લે, તારી મદદે કોઈ નહીં આવે ને એના માટે જ આવી ઘટનાઓ ગુજરાતમાં અને દેશમાં સામે આવી રહી છે। અને આ એ વિડીયો છે કે આ વિડીયો જોયા પછી પણ હજી આ નરાધમ પકડાયો નથી અને એના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ રહી। આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે ત્યારે સી ટીમ, પોલીસ અને સાથે જ ત્યાં ઊભી રહેલા જે મૂક પ્રેક્ષકો પબ્લિક જે હતી એના ઉપર એક પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે। ધ્રુવિશા, જી ઉમંગ, જોડાવા બદલ આભાર આપનો।